નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, બોટાદ પોલીસ સ્ટેશનમાં હવે આર્યનની ધરપકડ ક્યારે? તો દર્શક મિત્રો, જો આર્યનની ધરપકડ ના કરે તો એમને છટક બારી મળી જાય, અને જો આર્યનની ધરપકડ કરે તો તમામે તમામ લોકોને સજા થાય। એટલા માટે આર્યનની ધરપકડ કરતા નથી અને આર્યનને પોલીસના ચોપડે ચડાવતા નથી, કારણ કે આર્યનને પોલીસના ચોપડે ચડાવે તો પોલીસ સંપૂર્ણ 100% ગુનેગાર સાબિત થાય। પરંતુ એમનું ગતકડું એવું છે કે લોકો ભૂલી જશે, એટલે એવું નથી કે લોકો ભૂલી જાય। તમારે આર્યનની ધરપકડ કરવી પડશે, અને આર્યનની ધરપકડ કરો, નહીતર બોટાદ દસ્તક ન્યૂઝ તમારી પાછળ પડી જાય છે। કારણ કે તમે આર્યનની ધરપકડ કરશો તો 100% તમારા માટે સજાના દરવાજા ખુલ્લા છે। જો તમે આર્યનની ધરપકડ ન કરો તો તમને એવું લાગે છે કે તમે બચી જશો, પણ એમાંય તમે બચી નહીં જાઓ, કારણ કે આખા ટોટલ પુરાવા અમારી પાસે આવી ગયા છે। તમે ક્યારે શું કર્યું, ક્યાંથી ક્યાં શું કર્યું, એ સંપૂર્ણ પુરાવા અમારી પાસે આવી ગયા છે। તો આર્યનની ધરપકડ તમે વહેલામાં વહેલી તકે કરો, અને વહેલામાં વહેલી તકે એને કોર્ટમાં રજૂ કરો, કારણ કે તમે આજે 1 મહિનોની ઉપર 3 દિવસ થયા, હજી આર્યન ઓન છે, અને તમે કોઈ પણ આરોપીને બહાર થૂકવા પણ નીકળવા દેતા નથી। એની બદલીમાં અત્યારે આર્યન છેલ્લા 5 દિવસથી એના પોતાના ઘરે છે, અને કોઈ પણ બંદોબસ્ત વગર। તો શા માટે ભાઈ? કારણ કે તમારે ગુનામાંથી છટકવું છે, તમારે ગુનામાંથી છૂટવું છે, એટલા માટે તમે આર્યનને એના ઘરે મોકલી દીધો છે, અને આર્યનને ક્યાંય રેકર્ડ ઉપર તમારે લેવાની ગણતરી નથી, કારણ કે તમે આર્યનને રેકર્ડ ઉપર લો તો તમે બધા જેલમાં જ છો, અને સજા કોઈ દિવસ તો તમે સજામાંથી તમને છુટકારો મળે એવું નથી, એમાં સજા જ તમને આવે એવું છે। હવે બીજું કે પીઆઈ ખરાડી બોટાદ પોલીસ સ્ટેશનના મેન અધિકારી છે, તો 17 વર્ષના બાળકને 13 દિવસ સુધી તેમની દેખરેખ નીચે તેમના ડી સ્ટાફે માર માર્યો, અને માર માર્યો પછી 13 દિવસ સુધી માર માર્યો। 14મા દિવસે એમને બોટાદની હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં મેળ ન પડ્યો, પછી બોટાદની બીજી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં હાથ ઊંચા કરી લીધા કે ભાઈ આ અમારાથી થાય એવું નથી, ત્યારે એમને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઈ ગયા, અને હવે દર્શક મિત્રો અત્યારે એને રજા આપી અને એ પોતાના ઘરે છે। હવે બીજી વાત કે આ પીઆઈ છે, પીઆઈ ખરાડી, તો તેમના પોલીસ સ્ટેશનમાં આને ઓન જે માર્યો, અને ઓન રાખીને મારવામાં આવ્યો, જ્યારે બાળકથી માર સહન ન થતા તેને દવાખાને લઈ ગયા। હવે બીજી વાત એ કે જો પીઆઈને પોલીસ સ્ટેશનમાં બનતી ગેરકાયદેસરની પ્રવૃત્તિની જાણ ના હોય તો શું પીઆઈ પોલીસ સ્ટેશનમાં બેસીને શું કરે છે? ગાંજો પીવે છે, દારૂ પીવે છે, કે શું કરે છે? કે ફક્ત ફોનમાં વાતો જ કર્યા કરે છે પૂરો દિવસ? બીજું કાંઈ બહારનું કાંઈ જોતા જ નથી, પોલીસ સ્ટેશનમાં શું બને છે એ કાંઈ જોતા જ નથી, અને ફક્ત વહીવટ થાય એ લઈ લે છે, એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અને લોકોમાં તો ઘણું બધું ચર્ચાઈ રહ્યું છે, અને પોલીસ સ્ટેશનમાં પણ ઘણું બધું ચર્ચાઈ રહ્યું છે। એ મારે નથી કહેવું, કારણ કે એમાં પોલીસના જે માણસો છે એ બિચારા ખોટા ઝપટમાં આવે, એટલે પોલીસના માણસો જે વાતો કરે એ મારે નથી કહેવું। 17 વર્ષનો બાળક, અને એ પણ ખોટા ચોરીના કેસમાં 13 દિવસ ઓન તેને મારવામાં આવે, અને પીઆઈના પોલીસ સ્ટેશનમાં ઢોર મારવામાં આવે, શોટ આપવામાં આવે,
તો શું આ પીઆઈને ખબર નહીં હોય? આટલી પીઆઈને ખબર નથી રહેતી કે 13 દિવસ નાના બાળકને પકડીને લાવે અને ઢોર મારવામાં આવ્યો છે, શોટ આપવામાં આવ્યા છે, અને એની સાથે જે 5 હતા એમાંથી 3ને વહીવટ કરીને જે છોડી દીધા છે એ ખબર નહીં હોય. એ વહીવટની તો ખબર પડી. વહીવટ તો પોલીસ સ્ટેશનમાંથી અને ડી સ્ટાફમાંથી અને લોકોમાંથી પણ જાણવા મળ્યું કે વહીવટના પૈસા તો લેવામાં પીઆઈ પૂરેપૂરા સાવધ રહેશે અને સચેત રહેશે અને બુદ્ધિશાળી છે, એવું કોઈને છોડતા નથી. હિસાબમાં તો પાકા છે. તો આ 5ને જે તોડ કરીને વહીવટ કરીને છોડી મૂકવામાં આવ્યા, ત્યારે સગીરને 13 દિવસ ગેરકાયદેસર બાંધી રાખી મારવામાં આવ્યો. જો પીઆઈ સાહેબને આ બાબતની ખબર ના હોય, જો પીઆઈ સાહેબને આ બાબતની ખબર ના હોય, પીઆઈ ખરાડી સાહેબ તો જો ખબર ના હોય તો 6 આરોપીમાં પ્રથમ નંબરના આરોપી પીઆઈ છે. કારણ કે એમને ખબર ના હોય તો એમને આ પીઆઈને આ બાબતની કંઈ ખબર ના હોય તો પીઆઈ ખરાડી ઉપર ગંભીર બેદરકારીનો ગુનો દાખલ થવો જોઈએ તથા ડિસમિસ થવા જોઈએ. કારણ કે આ બેદરકારી એટલે કોઈ નાની બેદરકારી નથી કે એમના પોલીસ સ્ટેશનમાં એક બાળકને અને બીજા એક 19 વર્ષના યુવાનને 13 દિવસ મારવામાં આવે છે, અને જેને ઓછો માર્યો છે એના બાપાએ 50,000 રૂપિયા આપ્યા એટલે એને ઓછો મારવામાં આવ્યો છે. જ્યારે આ બેદરકારી કાંઈ નાની ન કહેવાય. ક્યારેક કોઈ આતંકવાદી પોલીસ સ્ટેશન ફૂંકીને પણ ચાલ્યા જાય તો પોલીસની આબરૂના લીરે લીરા થાય. એટલે આ પોલીસની આબરૂના લીરા ન થવા માટે બોટાદ એસપી સાહેબ, ગુજરાત પોલીસ અધિક્ષક સાહેબ, આ તમામને હું વિનંતી કરું છું. અને બોટાદ દસ્તક ન્યૂઝ તરફથી, અને બોટાદ દસ્તક ન્યૂઝ કોઈ પણને ચલાવી લેતું નથી. કોઈ એવું સમજતા હોય કે અમને ચલાવી લેશે તો એ વાતમાં ભૂલ છે. બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન હું એલડી મકવાણા કોઈનું પણ ચલાવી લેતો નથી. માટે આ બેદરકારી ચલાવી લેવાય નહીં એવી બોટાદ દસ્તક ન્યૂઝની વિનંતી છે. અને આ વિનંતી ખરી ઉતરે અને આ બાબતે બોટાદને પણ ખબર પડે, બોટાદના લોકોને પણ ખબર પડે, પોલીસને પણ ખબર પડે, અને આગામી નવા પીઆઈ આવે એમને પણ ખબર પડે કે કાયદો અને સંવિધાન શું છે, સંવિધાન મુજબ ચાલવું જોઈએ, કાયદા મુજબ ચાલવું જોઈએ, એવું તમામ લોકોને ખબર પડે. કાયદો બીજાને પોલીસ શીખવાડે છે, પોલીસને કાયદો કંઈ પાળવાનો જ નહીં, પીઆઈને કંઈ કાયદો પાળવાનો જ નહીં. એટલે આ બાબતે એસપી સાહેબ તાત્કાલિક આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને ગૃહમંત્રી પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. હું હવે આ બધું લખીને પણ આપવાનો છું. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.